આજે આપણે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ વોલ્કેનો વડાપાઉં બનાવવાના છીએ। તે ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો તેના માટે પહેલાં આપણે બેઝિક તૈયારીઓ કરી લઈએ। તો તેના માટે આપણે ચટણી બનાવી લેવાની છે। તો અહીંયા મેં 5 થી 6 લાલ સૂકા મરચાં જે આવે તેને પલાળીને રાખ્યા હતા। તો તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર। જો તમે લસણ ખાતા હોય તો અત્યારે લસણ પણ આની સાથે જ એડ કરી દેવાનું। પછી અડધું લીંબુ અને 1 ચમચી ખાંડ એડ કરીને જરૂર પ્રમાણે પાણી એડ કરીને આપણે તેની ચટણી પીસી લેવાની છે। આ રીતની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને એક બાઉલમાં લઈ લીધી છે। હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દેવાના। પછી તેમાં 3 ચમચી જેટલું ગરમ તેલ કરવાનું છે। તેલ એકદમ ધુવાણા નીકળે એટલું ગરમ કરવાનું છે। પછી આ રીતે ચટણીમાં એડ કરી દેવાનું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ ચટણી તમે રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો, એમનેમ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને 15 દિવસ સુધી ફ્રીઝમાં તમે રાખી શકો છો, બગડતી નથી। તો લાલ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વડા માટે એક પેસ્ટ બનાવવાની છે। તો તેના માટે અડધો કપ લીલા ધાણા, થોડો મીઠો લીમડો, આદું અને 3 થી 4 લીલા મરચાં લીધા છે। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। અને લીલા ધાણા આ રીતે આપણે ડાળખી સાથે જ એડ કરી દેવાના છે। પછી આપણે તેમાં મીઠું એડ કરવાનું છે અને થોડું એવું જીરું એડ કરીને આપણે તેને કોરી જ પીસી લેવાની છે, પાણી એડ નથી કરવાનું। તો આ આપણે વડા માટે ચટણી તૈયાર થઈ ગઈ છે। તો તેને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે એ જ બાઉલમાં આપણે બીજી ગ્રીન ચટણી બનાવી લઈએ। તો તેના માટે અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરવાના છે। પછી અહીંયા 3 થી 4 લીલા મરચાં અને થોડું આદું, પછી અડધો લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે, 3 ચમચી જેટલી જે આપણે બેસનની ઝીણી સેવ આવે એ એડ કરી છે। તમે ગાંઠિયા પણ એડ કરી શકો છો। પછી થોડું જીરું એડ કરી દેવાનું અને આ રીતે 4 થી 5 બરફના ક્યુબ એડ કરીને આપણે ચટણી પીસી લઈએ। તો આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। તો તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે વડા માટેની તૈયારી કરી લઈએ। તો 4 બાફેલા બટાકા લીધા છે, તેને આ રીતે આપણે પોટેટો મેશરથી મેશ કરી લેવાના છે। પછી આપણે એક વઘારિયું લેવાનું છે, તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ એડ કરી દઈએ। પછી થોડી હિંગ એડ કરી દેવાની। મીઠો લીમડો આ રીતે ઝીણો કટ કરીને એડ કરવાનો, અડધી ચમચી જેટલી હળદર પાવડર અને આપણે જે પેસ્ટ વાટીને રાખી હતી એ એડ કરી દેવાની છે અને તેને આપણે 2 મિનિટ માટે આ રીતે સાંતળી લેવાનું છે। પછી આપણે આ પેસ્ટ સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેને આ રીતે બટેકામાં એડ કરી દેવાની છે। પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, અડધો લીંબુનો રસ અને લીલા ધાણા ઉપરથી એડ કરી દઈએ છીએ। હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અત્યારે તેલ ગરમ છે એટલે આપણે ચમચીથી મિક્સ કરીએ છીએ। હવે આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે સાઈડમાં ઠંડો થવા મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે બેસનનું બેટર તૈયાર કરી લઈએ। તેના માટે 2 કપ બેસન લીધો છે। બેસનને હંમેશા ચાળીને જ લેવાનો। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। 1 ચમચી જેટલો અજમો લીધો છે, તેને આ રીતે મસળીને એડ કરવાનો। પછી તેમાં થોડી એવી હળદર એડ કરી દઈએ જેથી કલર સારો આવે અને આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને આપણે તેનું બેટર તૈયાર કરી લેવાનું છે। ચણાના લોટનું બેટર બનાવતા હોઈએ ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું, પાણી એકસાથે એડ નહીં કરી દેવાનું। આ રીતે આપણું થોડું થીક અને થોડું આ રીતે પડે એવું બેટર હોવું જોઈએ। બીજી રીતે જોઈએ તો ચમચાને આ રીતે કોટ થવું જોઈએ એટલે બેટર આપણું પરફેક્ટ છે। તો તેને પણ આપણે 5 મિનિટ રેસ્ટ પર મૂકી દઈએ। હવે આપણે સાઈડમાં મરચાંના ભજીયા પણ કરીશું એટલે મરચાંને આ રીતે કટ કરી લેવાના છે। પછી તેમાંથી આપણે બીજનો ભાગ કાઢી લેવાનો છે અને અહીંયા હું તેના પણ 2 ભાગ કરું છું। આ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લેવાના છે। આ રીતે આપણે બધા જ મરચાં કટ કરી લીધા છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે, અડધી ચમચી જેટલું જ એડ કર્યું છે। થોડી એવી હળદર, પછી અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ જેથી લીંબુ અને મીઠું બધું સારી રીતે મરચાંમાં ચડી જાય। પછી આપણે બટાટા વડા માટે આ રીતે બટાટાને વડા બનાવી લઈએ। આપણા પાઉંની સાઇઝ કેવડી છે એ પ્રમાણે બટાટાના વડા બનાવવાના। તો આ રીતે બધા જ બટાકાના વડા આપણે બનાવી લઈએ।
પછી આપણે જે બેટર સાઈડમાં રાખ્યું હતું તેમાં અડધી ચમચી જેટલું બેકિંગ સોડા, તમે ઈનો પણ એડ કરી શકો છો, અને 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે. પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું. પછી આપણે વડા તૈયાર કરી લેવાના છે. તો તેના માટે આ રીતે બટાકાના વડાને આમાં એડ કરતું જવાનું, સારી રીતે કોટ કરી લેવાનું. પછી આપણે તેને તેલમાં મૂકતું જવાનું છે. વડા વજનવાળા હોય એટલે તમારે તેલમાં વધારે એકસાથે વડા નહીં એડ કરવાના, આવી રીતે 3 થી 4 જ વડા એડ કરવાના. પછી તેને ધીરેથી આ રીતે ઉલટપુલટ કરીને આપણે ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવાના છે. આ રીતે તમે પહેલાં બધા જ વડા તૈયાર કરી શકો છો. તો વડા આપણા આ રીતે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈએ. પછી આપણે તેમાં મરચાંના ભજીયા પણ આ જ રીતે બનાવી લેવાના છે. બેટરમાં ડીપ કરતું જવાનું છે અને મરચાંના ભજીયા બનાવી લેવાના છે. તેને પણ આપણે થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો મરચાંના ભજીયા પણ આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પાઉંવડા બનાવી લેવાના છે. તો તેના માટે જે વડાપાઉંના જે પાઉં આવે એ લીધા છે, તેને આપણે વચ્ચેથી કટ કરી લેવાના છે. પછી એક પેન લેવાનું છે. તેમાં આપણે જે લાલ ચટણી બનાવીને રાખી હતી એ 2 ચમચી એડ કરી દઈએ. 1 ચમચી ગ્રીન ચટણી એડ કરવાની છે. અહીંયા આપણે ચટણી કોરી નથી એડ કરવાની, વોલ્કેનો વડાપાઉં છે એટલે આપણે તેને ગરમ કરવાના છે. ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લગાવી શકો છો. આ રીતે ઉપર નીચે પણ થોડી થોડી ચટણી લગાવીને આપણે પાઉંને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે. જનરલી વડાપાઉં ગરમ નથી હોતું, બધા કોરું જ ખાય છે, પણ આ વોલ્કેનો વડાપાઉં છે એટલે આપણે તેને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે. તો પાઉં પણ આપણા ગરમ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં એક વડું મૂકી દેવાનું. તમને અહીંયા વધારે ચટણી પસંદ હોય તો એ પણ તમે અહીંયા લગાવી શકો છો. તો આ રીતે આપણે તેને પ્લેટમાં મૂકી દઈએ. સાથે આપણે થોડા મરચાંના ભજીયા અને સાથે આપણે જે ચટણી બનાવી હતી એ પણ મૂકી દઈએ. વરસાદના મોસમમાં ખાવાની મજા આવે તેવા વોલ્કેનો વડાપાઉં આપણા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.